બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ की जय। मित्र माधापर थी लगभग 5 किलोमीटर दूर कुदरती सौंदर्य અને કુદરતી વાતાવરણમાં આવેલા ગંગેશ્વર મહાદેવનું મંદિર આપ જોઈ શકો છો। ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેલું છે। 1986 ની આજુબાજુ લગભગ આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। મિત્રો ખૂબ જ અહીંયા કુદરતી સૌંદર્ય અહીંયા ખીલી ઉઠેલું છે। ખાસ કરીને ચોમાસામાં લોકોનું પ્રમાણ અહીંયા વધુ પડતા આવે છે। દૂરથી ભક્તો જે શિવજીના ભક્તો હોય છે તે આવતા જતા હોય છે। મિત્રો आप જોઈ શકો છો કે અહીંયા ચબૂતરો પણ બનાવવામાં આવેલું છે અને ભગવાન દત્તાત્રેયનો જે ધૂણો છે ધૂણાનું દર્શન પણ આપણે કરી શકો। જે ગુરુ પ્રભાતગીરી અને ગુરુ મહંત હરિનારાયણગીરી એનો અહીંયા જે ધૂણો છે આપ અહીંયા જોઈ શકો છો। અને આ સિવાય એક હનુમાનજીનું મંદિર પણ બનાવેલું છે। કેટલીક સેવાકીય પ્રવૃત્તિ પણ અહીંયા થઈ શકે છે। અહીંયા ભક્તજનોને બેસવા માટે અહીંયા સુંદર મજાનો એક ચોક પણ બનાવવામાં આવ્યો છે। ત્યાં આપણે શિવજી ભગવાનને ભક્તિ કરી શકીએ છીએ અને હનુમાનજીના આપણે ચાલીસા અને હનુમાનજીની ભક્તિ કરવા માટે સુંદર મજાનું ચોક બનાવવામાં આવેલું છે। મિત્રો અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે। અલગ અલગ જાતના વૃક્ષો છે અને એક આમે જંગલનો વિસ્તાર છે અને આમે જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। આના લીધે આ જે પ્રકૃતિ છે કુદરતી સૌંદર્ય ખૂબ જ વધારે પ્રમાણમાં ખીલી ઉઠે। આપ જોઈ શકો છો કે આજે માધાપરથી લગભગ 5 કિલોમીટર દૂર છે। આ એક જંગલનો વિસ્તાર આવેલો છે। લગભગ અહીંયા કોઈ વસ્તી આપણને આજુબાજુ